નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર સતીશ રોહિત। દોસ્તો, અમે વારંવાર ઘણા બધા લોકોને ઇન્સ્યોરન્સની માહિતી આપવા માટે જતા હોય છે। રિટાયરમેન્ટ પ્લાનિંગ હોય, બાળકોના એજ્યુકેશનનું પ્લાનિંગ હોય કે પછી એ લોકોના મેરેજ વગેરેનું પ્લાનિંગ હોય, આ બધા પ્લાનિંગ કરાવવા માટે કે પછી કોઈ પણ ફાઇનાન્શિયલ લીડ હોય ફ્યુચરની અંદર, બરાબર, તો એ સમજાવવા માટે અને એનું પ્લાનિંગ કરવા માટે અમે લોકોને વારંવાર મળતા રહેતા હોય છે। આજે અમે મળીએ છીએ એની અંદર અમને ઘણા બધા પ્રશ્નો પણ સામે એકબીજાને અમારે થતા હોય છે। તો એમાંનો એક મહત્ત્વનો જે મુદ્દો છે, એક પ્રશ્ન છે, એ હું તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું। દોસ્તો, ઘણા લોકો અમને કહે છે કે અમારી પાસે ઘણી બધી પ્રોપર્ટી છે, ઘણું બધું બેલેન્સ છે, ઘણું બધું અમે વસાવેલું છે, એટલે અમારે ઇન્સ્યોરન્સની કોઈ જરૂર નથી। સાચી વાત છે કે તમને ઇન્સ્યોરન્સની જરૂર નથી, તમે કહી શકો છો, તમારી પ્રોપર્ટી છે, બહુ સારી બાબત છે। પણ દોસ્તો, પ્રોપર્ટી છે ક્યાં સુધી? તમે છો ત્યાં સુધી। તમે તમારી પ્રોપર્ટીને સારી રીતે વસાવી છે, સારી રીતે વધારી રહ્યા છો, પણ તમારા પત્ની, તમારા બાળકો તમારા ગયા પછી એ પ્રોપર્ટીની એ જ રીતે સાર સંભાળ રાખી શકશે? એ પ્રોપર્ટીને આગળ વધારી શકશે કે નહીં? એ એક પ્રશ્ન છે। દોસ્તો, ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે કે માણસના મૃત્યુ પછી એમની પ્રોપર્ટી વાદ વિવાદમાં સંકળાયેલી હોય છે, કુટુંબની અંદર ઝઘડા થતા હોય છે, કોર્ટ કેસની અંદર પ્રોપર્ટી ફસાયેલી પડી હોય છે, પ્રોપર્ટીનું મેન્ટેનન્સ પણ સરખી રીતે થતું નથી અને મેન્ટેનન્સ ન થવાના કારણે ધીરે ધીરે એ પ્રોપર્ટી નાશ થાય છે। ઘણા કેસમાં એવું થાય છે કે પ્રોપર્ટી છે પણ ભૂકંપ આવે છે, પૂર આવે છે, એમાં પણ એનો નાશ થતો હોય છે। ઘણી બધી પ્રોપર્ટી છે પણ પત્ની, બાળકો વિદેશ જઈને વસી ગયેલા છે। હવે આ પ્રોપર્ટીનું મેન્ટેનન્સ કોણ કરશે? એની સાર સંભાળ કોણ રાખશે? એ લોકોને અહીંયાગળી પ્રોપર્ટીની સાર સંભાળ રાખવા માટે માણસો મૂકવા પડે છે, ખર્ચ કરવો પડે છે, એક જવાબદારી છે, એક સમસ્યા છે। દોસ્તો, આ પ્રોપર્ટી છે, સારું છે, બધી રીતે આપણે માનીએ છીએ, પણ જો તમારા પત્ની અને બાળકોને ફ્યુચરમાં ફાઇનાન્શિયલી તમારે સિક્યોર કરવા છે તો જેટલી તમારી પ્રોપર્ટી છે એટલો તમારો વીમો જરૂરી છે। અત્યારે તમારે જે પ્રોપર્ટી છે તો એની સામે તમને જે મેં ગણાયા છે એ બધી સમસ્યાઓ, બધી જવાબદારીઓ એમના માથે પડી જવાની છે અને એ જવાબદારીઓને એમને નિભાવી શકે છે કે નથી નિભાવી શકતા અને પ્રોપર્ટીનો નાશ પણ થઈ શકે છે, કંઈ પણ થઈ શકે છે। પણ એની સામે દોસ્તો, જો તમારો પ્રોપર ઇન્સ્યોરન્સ હશે, જેમ કે 50 કરોડની જો પોલિસી છે, 50 કરોડની પોલિસી તમે લીધી છે અને 50 કરોડની પ્રોપર્ટી છે, તો એ લોકોની સામે ઓપ્શન પણ રહેશે કે જેને પ્રોપર્ટી જોઈએ છે એ પ્રોપર્ટી લેશે અને જેને પૈસો જોઈએ છે તે પૈસો લેશે। અત્યારે આપણા જે બાળકો છે વિદેશમાં સેટલ થયા હશે તો એને તમે કહેશો, અત્યારે તમારી જીવત હાલતમાં તમે કહેશો કે બેટા મારી પાસે 50 કરોડની પ્રોપર્ટી છે અને 50 કરોડ રૂપિયા છે, તારે બેમાંથી શું જોઈએ છે? તો તમારા દીકરા એક જ વસ્તુ કહેશે કે ભાઈ અમને તો કેશ જોઈએ છે, બરાબર। તમે જીવતા છો તો ત્યારે જો તમને તમારા જે વારસદાર છે, તમારા બાળકો છે, કહી શકે છે કે અમને પૈસા જોઈએ છે, તો તમારા ગયા પછી પણ એમને એ જ વસ્તુ વધારે ગમશે। તો એટલા માટે પ્રોપર્ટી તમે વસાવો, વધારો, સારું છે અને એનાથી તમારી પેઢી પણ સિક્યોર છે, અમે માનીએ છીએ। પણ જો તમારો ઇન્સ્યોરન્સ પ્રોપર હશે અને એમાં તમે પ્રોપર રીતે જો તમારા જે વારસદારોનું નોમિનેશન પણ કરાવેલું હશે તો તમારી જે પ્રોપર્ટી છે, તમારો જે ઇન્સ્યોરન્સનો પૈસો છે, એમાં આટલું એક નાનું માત્રનું પણ તમારે વાદ વિવાદ નહીં આવે। તમારી જે પેઢી છે, તમારા જે વારસદારો છે, એ લોકોને કોર્ટમાં જવાનો વારો નહીં આવે। તમારો જે પરિવાર છે એ આદર્શ પરિવાર સાબિત થશે। તમે પણ એક આદર્શ મુખ્ય વ્યક્તિ તરીકે તમે સાબિત થઈ શકો છો, જેથી કરીને તમારા જે પ્રોપર્ટી છે, તમારા ઇન્સ્યોરન્સનો પૈસો છે, પ્રોપર રીતે તમે વેચીને ગયા છો, તમે એ રીતનું સાબિત થશે। એટલે દોસ્તો, ગમે તેટલી પ્રોપર્ટી હોય પણ એ પ્રોપર્ટીને જેટલો યા તો એ પ્રોપર્ટીથી વધારે તમારો જો ઇન્સ્યોરન્સ હશે તો તમે એક આદર્શ પિતા, આદર્શ મુખ્ય વ્યક્તિ સાબિત થશો। એટલે જરૂરથી પ્રોપર ઇન્સ્યોરન્સ કરાવો। દોસ્તો, ખરેખર તમને જો માહિતી સારી લાગી હોય તો આ માહિતીને લોકો સુધી શેર કરવાનો પ્રયત્ન કરો। મારો વિડીયોને લાઇક, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। કંઈક સુધારો કરવાનો હોય તો એ પણ કહી શકો છો દોસ્તો, મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરશો તો મને વધુ ગમશે અને તમારા તરફથી એક નાનો એવો સપોર્ટ પણ મને રહેશે। ઠીક છે, મળીશું એક નવા વિડીયો સાથે અને ઇન્સ્યોરન્સ કરાવવાનું ભૂલશો નહીં, બરાબર। થેન્ક યુ દોસ્તો।